વર્તનનો આસપાસ. એની અંદર પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પ્રશ્નના જવાબ છે આપણે 1-2 વાક્યની અંદર લખવાનું છે. પહેલું, શાળામાં બાળકો કઈ રમત રમતા હતા? તો તમે બધાએ સ્વાધ્યાય પોથીની અંદર વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા અને જોડકના પૂર્યા. હવે આજે આપણે 1-2 વાક્યના પ્રશ્ન જોઈએ. તો પહેલો પ્રશ્ન, શાળામાં બાળકો કઈ રમત રમતા હતા? તો કે શાળામાં બાળકો કેટલા રમત રમતા હતા? દેવેન્દ્રના કુટુંબમાં કોણ કોણ છે? તો કે દેવેન્દ્રના કુટુંબમાં કોણ કોણ છે? તો કે દેવેન્દ્ર, તેમની પત્ની મંજુલા અને તેમના 2 બાળકો દિવ્યા અને માનવ છે. સીતાના દાદા દાદી સાથે કોણ કોણ રહે છે? તો કે સીતાના દાદા દાદી સાથે તેના નાના કાકા અને ફઈ રહે છે. તો કે સીતાના દાદા દાદી સાથે તેના નાના કાકા અને ફઈ રહે છે. હવે જો, સીતાના કુટુંબની કઈ સારી બાબત જોવા મળી? તો કે સીતાના કુટુંબની કઈ સારી બાબત છે આપણને જોવા મળી? તો કે સીતાના કુટુંબના વડીલો મકાનમાં સાથે રહે છે અને બધા સાંજનું ભોજન સાથે જમે છે. તો કે વડીલોના મકાનમાં બધા સાથે રહે છે અને બધા સાંજનું ભોજન સાથે જમે છે. મીનાક્ષી અને તારા વચ્ચે શો સંબંધ છે? તો કે તારાની માતા મીનાક્ષીએ લગ્ન કર્યા નથી, પરંતુ મીનાક્ષી તારાને દત્તક લીધેલી છે અને તેની પુત્રી તરીકે સ્વીકારી છે. તો કે મીનાક્ષી અને તારા વચ્ચેનો સંબંધ, તો કે તારાની માતા છે મીનાક્ષીએ લગ્ન કર્યા નથી, પરંતુ મીનાક્ષીને તારાને દત્તક એટલે બીજા પાસેથી લીધેલી છે અને તેની પુત્રી તરીકે એને સ્વીકારી છે. પ્રશ્ન નંબર 6. રજાઓમાં તારાના ઘરે કોણ આવે છે? તેઓ શું કરે છે? તો કે રજાઓ હોય ત્યારે તારાના ઘરે કોણ આવે છે અને તેઓ શું કરે છે? તો કે રજાઓમાં તારાના ઘરે તેના માસી, માસા અને તેમના બાળકો આવે છે. આ સમયે તેઓ લાંબો સમય એકબીજા સાથે પસાર કરે છે અને વાતો પણ કરે છે. તો કે રજા હોય ને, રવિવારની રજા હોય, તહેવારની રજા હોય, ત્યારે તેના માસી અને માસા છે તેમના બાળકો આવે છે અને આ સમયે તેઓ લાંબો સમય એકબીજા સાથે રહે છે અને વાતો પણ કરે છે. રેહાના શું કામ કરે છે? તો કે રેહાના શિક્ષિકા છે અને તે શાળામાં ભણાવવાનું કામ કરે છે. તો કે રેહાના છે એ શિક્ષિકા છે અને તે સ્કૂલની અંદર ભણાવવાનું કામ કરે છે. હબીબનું કુટુંબ પડોશી બાળકો સાથે બહાર જાય ત્યારે શું કરે છે? તો કે હબીબનું કુટુંબ પાડોશી બાળકો સાથે બહાર જાય ને ત્યારે નાટક અને ચલચિત્રો જુએ છે. તો કે હબીબનું કુટુંબ તો કે પાડોશી બાળકો સાથે બહાર જાય ત્યારે જે નાટકો હોય, નાટકો અને ચલચિત્રો છે એ જુએ છે. કેતન અને તેના પિતા ક્યાં રહે છે? તો કે કેતન અને તેના પિતા અમદાવાદની કોલોનીમાં રહે છે. કેતન અને તેના પિતા અમદાવાદની કોલોનીમાં રહે છે. કૃષ્ણાના પિતા કયા કામ કરે છે? તો કે કૃષ્ણાના પિતા દુકાનમાં કામ કરે છે. કૃષ્ણાના પિતા છે દુકાનમાં કામ કરે છે. રજાઓમાં કાવેરી ક્યાં રહેવા જાય છે? તો કે રજાઓમાં કાવેરી તેની માતા સાથે રહેવા જાય છે. તો કે રજાઓમાં કાવેરી તેની માતા સાથે રહેવા જાય છે. સીતાના પરિવારમાં કોણ કોણ છે? તો કે સીતાના પરિવારમાં સીતા, તેમના
માતા પિતા, નાની બેન ગીતા, દાદા દાદી, ફોઈ, કાકા કાકીના 3 બાળકો છે. તો કે સીતાના પરિવારમાં તો કે સીતા, તેના માતા પિતા, નાની બેન ગીતા, દાદા દાદી, ફોઈ, કાકા કાકીના 3 બાળકો છે. તારાની દેખભાળ કોણ રાખે છે અને કેવી રીતે? તો કે તારાની દેખભાળ તેના દાદા રાખે છે. તેઓ તેને જમાડે છે, ગૃહ કાર્યમાં મદદ કરે છે અને તેની સાથે રમે છે. તો કે તારાની દેખભાળ એના દાદા રાખે છે. તેઓ તેને જમાડે છે અને ગૃહ કાર્ય એટલે કે લેસન કરવાનું હોય અને તેની સાથે રમે પણ છે. રેહાના અને હબીબના કુટુંબમાં બીજા કોણ કોણ છે? તો કે રેહાના અને હબીબના કુટુંબમાં હબીબના પિતાજી રહે છે. તો કે રેહાના અને હબીબના કુટુંબમાં હબીબના પિતાજી રહે છે. હવે જો કૃષ્ણા તેની બેનનું કેવી રીતે ધ્યાન રાખે છે? તો કે કોલેજ જતા પહેલા કૃષ્ણા તેની બેનને શાળાએ છોડી જાય છે. કોલેજથી આવીને તે પોતાની બેન કાવેરી સાથે જમે છે. તો કે કોલેજ જતા પહેલા કૃષ્ણા તેની બેનને શાળાની અંદર સ્કૂલે મૂકી આવે અને કોલેજથી આવીને પોતાની બેનની સાથે જમવા માટે સાથે જ જમીની રાહ જોવે છે. કૃષ્ણાના કુટુંબમાં કઈ પ્રવૃત્તિમાં બધા જોડાય છે? તો કે કઈ પ્રવૃત્તિ એવી છે તો કે એમાં બધા જોડાય છે? તો કે કૃષ્ણાના કુટુંબમાં પિતાજી, કૃષ્ણા અને કાવેરી સાથે સાથે તૈયાર થાય છે અને સવારે તઈને સાથે જાય છે. રાતે તેઓ સાથે ખાવાનું બનાવે છે અને સાથે બેસીને જમે છે. તો કે કૃષ્ણાના કુટુંબમાં પિતાજી, કૃષ્ણા અને કાવેરી બધા તો કે સાથે તૈયાર થાય અને સાથે તઈને જના સાથે જાય છે. તેઓ સાથે ખાવાનું બનાવે અને સાથે બેસીને જમે છે. તો આ રીતના તમારે પ્રશ્નના જવાબ 1 માર્કના લખવાના છે. પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. ટૂંકમાં આપણે જવાબ દેવાનું છે. પહેલું, કુટુંબમાંથી આપણને શું શીખવા મળે છે? તો કે કુટુંબમાંથી આપણને સમૂહ જીવનની, એકબીજાને પરસ્પર મદદ કરવાની, વડીલોને માન આપવાની, મોટેરાઓને આદર કરવાની અને વહેંચીને ખાવાની ભાવના કેળવાય છે. તો કે કુટુંબમાંથી આપણને સમૂહમાં એક સાથે સમૂહ જીવન જીવવાનું, એકબીજાને પરસ્પર મદદ કરવાની, કોકની મદદ કરીએ તો કે વડીલોને માન આપવાનું, આપણીથી મોટા હોય એને આપણે માન આપવું જોઈએ, મોટેરાઓને આદર કરવાની અને વહેંચીને ખાવાની ભાવના કેળવાય છે. તમને જ્યારે જરૂરી સંખ્યાના જૂથમાં જોડાવાનું કહ્યું ત્યારે તમે શું કર્યું? તો કે જ્યારે મને જરૂરી સંખ્યાના જૂથમાં જોડાવાનું કહ્યું ને ત્યારે મેં બોલાયેલી સંખ્યાનું જૂથ બનાવવા મારા મિત્રોને જૂથમાં સામેલ થવા માટે કહ્યું અને ઝડપથી જૂથ બનાવી દીધું. તમે કોઈ જૂથમાં જોડાઈ શક્યા નહીં તો કેવો અનુભવ થયો? તો કે જ્યારે હું કોઈ જૂથમાં જોડાઈ ન શક્યો ને ત્યારે મને દુઃખ થયું. હું બધાથી અલગ થઈ ગયો હો ને તેવી લાગણી થઈ. ચોથું, તમે કેમ કોઈ એક જૂથમાં ન જોડાઈ શક્યા? તો કે જ્યારે જરૂરી સંખ્યાના જૂથમાં જોડાવાનું કહેવામાં આવ્યું ને ત્યારે મેં મારા મિત્રોને જૂથ બનાવવા માટે મારી પાસે બોલાવ્યા, પરંતુ એટલામાં તો તેઓએ જરૂરી સંખ્યાનું જૂથ બનાવી લીધું હતું. આમ હું એકલો પડી ગયો અને એક પણ જૂથમાં જોડાઈ શક્યો નહીં. એટલે કે આપણે કોકને બોલાવ્યા એટલે કે હું એક પણ જૂથની અંદર જોડાઈ શક્યો નહીં.
શાળામાં તમને કોની સાથે વધારે ગમે છે? શા માટે? તો કે શાળામાં મને મારી બેનપણી, તમારી બેનપણી જે હોય એની સાથે વધારે ગમે છે, કારણ કે ઘરેથી સાથે શાળામાં આવીએ છીએ અને શાળામાં એક જ વર્ગમાં ભણીએ છીએ. તો આ રીતના તમારે બધાએ સધી પોથીમાં લખવાનું છે. હવે જો ટેલિવિઝનમાં તમને શું જોવું ગમે છે? કેમ? ટેલિવિઝનમાં મને કાર્ટૂન, ક્વિઝ, બાળકોની સિરિયલો જેવી કે છોટા ભીમ, હનુમાનજી વગેરે જોવું ગમે છે, કારણ કે કાર્ટૂનથી મને ખૂબ જ મજા આવે છે. ક્વિઝ દ્વારા નવું શીખવા અને જાણવા મળે છે, તથા બાળકોની સિરિયલોથી મને પ્રેરણા મળે છે. 7. કેતનના કુટુંબના સભ્યો એકબીજા સાથે કેવી રીતે સંપર્કમાં રહે છે? તો કે કેતન તેની માતાને પત્ર લખે છે. તે વર્ષમાં એકવાર તેના ગામડે જાય છે. આ રીતે તેઓ એકબીજા સાથે સંપર્કમાં રહે છે. 8. કેતનના કુટુંબમાં કયા સભ્યો શહેરમાં અને કયા સભ્યો ગામડામાં રહે છે? કેમ? તો કે કેતન તેના પિતાજી, કાકા અને કાકીના દીકરા શહેરમાં રહે છે. કેતનના પિતા અને કાકા શહેરમાં કામ કરે છે. કેતન અને તેના પિતરાઈ ભાઈઓ ભણે છે. કેતનના મમ્મી, દાદા દાદી, કાકી અને નાના મોટા ભાઈ કે બહેનો ગામડામાં રહે છે, કારણ કે કેતન અને તેના પિતરાઈ ભાઈઓને ભણવા માટે અમદાવાદ શહેરમાં આવવું પડ્યું છે. તો કે એને બધાને ભણવા માટે, અભ્યાસ કરવા માટે તો કે તે અમદાવાદ શહેરમાં, ને બીજા એના પપ્પા અને કાકા શહેરમાં રહે, બીજા તો કે દાદા દાદી, કાકી, નાના મોટા ભાઈ બહેન બધા ગામડે રહેશે. તફાવત આપો સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ. સંયુક્ત કુટુંબ કોને કહેવાય અને વિભક્ત કુટુંબ કહેવાય? તો કે સંયુક્ત કુટુંબમાં દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, ભાઈ બહેન તથા પિતરાઈ ભાઈઓ બહેનો બધા સાથે રહે. તો કે સંયુક્ત કુટુંબમાં તો કે દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, ભાઈ બહેન તથા પિતરાઈ ભાઈ બધા સાથે રહે છે. વિભક્ત કુટુંબમાં તો કે વિભક્ત કુટુંબમાં પતિ પત્ની અને બાળકો સાથે રહે છે. તો કે એમાં પતિ પત્ની અને બાળકો સાથે હોય. સંયુક્ત કુટુંબમાં કામનો બોજ રહેતો નથી અને વિભક્ત કુટુંબમાં કામનો બોજ વધે છે. તો કે વિભક્ત કુટુંબની અંદર તો કે કામ કરતા હોય એનો બોજ વધારે પડતો હોય છે. તો આ રીતના આપણે આ પાઠ છે 20 અહીંયા પૂરો કરીએ છીએ. તમે બધાએ સારા અક્ષરે સ્વધ્યાય પોથીની અંદર લખતા રહેજો, અને જે હોમવર્ક નથી મોકલતા તે લોકો હોમવર્ક પણ ફોટા પાડીને લખાઈ ગયું હોય તો પણ તમારે મોકલવાના રહેશે. તો તમારે વોટ્સઅપ ઉપર આ લેસન કરીને મોકલવાનું રહેશે. તો આવજો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર હું અહીંયા પૂર્ણ કરું છું.